નમસ્કાર, રાજકોટમાંથી એક મહત્વના સમાચાર। રાજકોટ શહેર નજીક ફાળદંગ પાસે મોડી રાત્રે અકસ્માતની ઘટના સામે આવી। સરદારથી કુવાડવા માર્ગ પર રાત્રે અંદાજે 1 વાગ્યાના આસપાસ ઇકો કાર અને સ્વિફ્ટ કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ। અકસ્માતમાં એક મહિલાને ઈજા પહોંચી હોવાની તથા સ્વિફ્ટ કારમાં દારૂ ભરેલો હોવાની પણ પ્રાથમિક માહિતી સામે આવી। પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। મારું નામ જાદવ કૃષ્ણ સુરેશભાઈ છે। અમે રહેવાસી સાવરકુંડલાના પણ અત્યારે અમે આવ્યા છીએ। અમે કાલે 6:30 નીકળ્યા કુંડલાથી અને અમે મિનિમમ 1:30 વાગ્યા સુધી અમે કુવાડા પહોંચી ગયા હતા। સરદાર થઈને અમે કુવાડા રોડે ચડ્યા હતા હજી ને હનુમાનની વચમાં બનાવ બનેલો છે। અમારી ગાડી 40 અમારી બનાવ એટલો છે કે અમારી ગાડી 40 થી 45ની સ્પીડમાં આવતી હતી અને સામેવાળાની ગાડી 140ની સ્પીડમાં આવતી હતી। એટલે ગાડી એનામાં કાબુ રહીને ગાડી મારે ભટકાઈ દીધી એને કારે। પછી એવી જો કે સામેવાળી વ્યક્તિ ફૂલ ડ્રિંક કરેલ હતો, એની ગાડીમાં આખી ગાડી દારૂથી ભરેલી હતી અને જે અમે જોયેલી છે। અને સામેવાળા જે કોઈ પગલાં લીધા હતી તે ભાગી ગયો છે। હજી સામેવાળો તો ગાડીવાળો તો ગાડી મૂકીને ભાગી ગયો છે અને એને ફૂલ પીધેલો હતું સાહેબ, બરાબર છે। અને અમે 1:30 વાગે અમે સિવિલમાં આવી ગયા હતા। સિવિલમાં અમે આવ્યા એટલે મારા મમ્મીને પગમાં જે વાગ્યું છે એ મારા મમ્મી છે આમેથી, અને એને પગમાં ફ્રેક્ચર આવી ગયું છે, 9 ટાંકા આવ્યા છે, નાકમાંથી લોહી જાય છે અને એમ કહો તો ફૂલ અમારી ગાડી બી ટોટલ લોસ થઈ ગઈ છે। તમે કેટલા જણા ગાડીમાં હતા? અમે 3 જણા હતા। કેટલા જણાને વાગ્યું છે? 3 જણા ગાડીમાં હતા। મમ્મીને બહુ વાગ્યું છે, મારા પપ્પાને છાતીમાં સ્ટેરિંગ વાગી ગયું છે અને મને અહીંયા મૂંઢકા વાગ્યા છે, જેથી શ્વાસ લો તો બી મને દુઃખ થાય છે। બનાવ બન્યો ત્યારે તમે પોલીસને જાણ કરી હતી? ના, અમે જાણ નહોતી કરી। ગાડીની જ્યાં બનાવ બન્યો ને, જે આખી દારૂની ગાડી છે એની પાછળ બરોબર પોલીસની ગાડી હતી। આ જે બનાવ બન્યો એની પાછળ 112ની ગાડી હતી, એટલે એ લોકોએ ઓલો તો ભાગી ગયો, પછી 112 વાળાએ અમારી ગાડી પાછળની ગાડી મૂકી કે જેથી કોઈ બીજો એક્સિડન્ટ ન થાય અને એ રીતના ગાડી કવર કરી એની। પછી મારા પપ્પાએ મારા ભાઈને ફોન કર્યો કે આ રીતનો બનાવ બની ગયો છે, તું આવ। એટલે મારા 2 ભાઈઓ સીધા અહીંયા આવ્યા। પોલીસે શું એક્શન લીધી? પોલીસે આવીને સીધા 108નો ફોન કર્યો। 108ને ફોન કર્યો એટલે પછી મારા મમ્મીને 20 મિનિટ જેવું થયું 108ને આવતા। એ પછી આવ્યું હતું, પણ મારા ભાઈએ તેડી, અમારો ભાઈ છે એ લોકો આવી ગયા હતા 108 પહેલાં। હજી આ લોકો આવ્યા પછી 10 મિનિટ પછી આ બધો બનાવ બની ગયો છે અને મારા ભાઈએ મારા મમ્મીને તેડી અને પપ્પાને તેડી અને ગાડીમાં બેસાડ્યા, કારણ કે આટલું બધું વાગી ગયું હતું એટલે પગ બી મૂકાય એમ નહોતું, ફૂલ ડેમેજ। અને હજી સાહેબ આનો કાંઈ પગલાં લીધા નથી। હજી આરોપી ખુલ્લે આમ રખડે છે અને દારૂ પર બેન છે, તો દારૂ આવ્યું ક્યાંથી? દારૂ પર એટલી બેન છે તો દારૂ આવી ક્યાંથી? અને પાછળ પોલીસની ગાડી, તો આમ આપણે માનવાનું શું કે પોલીસે તમારું નિવેદન લીધું કે નથી લીધું? હા, નિવેદન લીધું અને એમાં એ બી અહીંયા રોડ ઉપર લીધું નિવેદન। હોસ્પિટલમાં હજી પોલીસ નિવેદન લેવા આવ્યા નથી અને એ બી રાજુલા શું કહે રાજકોટ સિવિલ હોસ્પિટલવાળા તો એફઆઈ લીધી જ નહોતી। એણે એવું કીધું કે એફઆઈ લેવા તમારે જવું પડે, એફઆઈ કરે પોલીસ સ્ટેશને। જ્યાં સુધી મને ખબર છે ત્યાંથી બનાવ બને તો પોલીસવાળા આવે હોસ્પિટલે, બાકી દર્દી ન જાય ત્યાં સુધી। બસ આટલી વાતનો બનાવ છે ને હજી મારા મમ્મી પીડાય છે અને હજી સામેવાળા